તારાબેન જીવનભાઈ રાઠોડ કરીને એક મહિલા છે જેઓ સાંજે 6 વાગ્યાની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી શાકભાજીના જે માર્કેટ છે તેમાં શાકભાજી લેવા જતા હતા. તે દરમિયાન તેમને રસ્તામાં એક અજાણ્યા ઇસમ આવીને કહેલું કે માજી મારે બેંકમાંથી પૈસા ઉપાડવાના છે, તો એટીએમ ક્યાં છે? તો માજીએ કીધું કે આગળ જશું તો એટીએમ છે. જેથી એ માણસ જતો રહ્યો. ત્યાર પછી બે અજાણ્યા, એક લેડીઝ અને એક જેન્ટ્સ, એ બંને માજી પાસે આવેલા અને માજીને કીધું કે બેન માજી અમારી પાસે પૈસા છે, એટલે 4-5 લાખ રૂપિયા પડેલા છે. આ જો કોથળામાં હતા, કોથળા થેલીમાં બતાવ્યા અને એવું કીધું કે માજી આ પૈસા છે અને આ થોડું આમ ઘરના છે, એટલે તમારા ઘરના ઉતારીને અહીંયા મૂકી દો, આને તો આગળ તકલીફ છે એવું છે. તો માજીએ પોતાના શરીરમાં પહેરેલ જે ઘરના હતા એ ઉતારીને એ આપણે રૂમાલમાં મૂકી દીધા અને સેમ રૂમાલ એ રૂમાલ લઈને બીજું રૂમાલ જેમાં માજીને ગહેણા હતા એ પોતાની પાસે રાખી લેતા અને માજીને પછી માજીએ થોડું આગળ જઈને જોતા તો એની અંદર જે પૈસાની બંડલ હતા એમાં નકલી નોટો હતી અને જે ઘરના પણ નકલી હતા. તે માજીને એવું લાગ્યું મારી જોડે ચીટિંગ થયેલું છે, તો માજી ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપેલી હતી. પોલીસે ગુનો રજીસ્ટર કરીને આ કામના જે આરોપી શોધવા માટે ઘણા બધા સીસીટીવી ફૂટેજ જોયેલા હતા અને જે માજી પાસેથી જે આરોપીના વર્ણન મેળવેલા હતા એ વર્ણનના આધારે પોલીસે જગ્યાએ સીસીટીવી ફૂટેજ જોઈને અને એ જે આરોપી જે જગ્યા ઉપર હતા ત્યાં ચોક બજાર પોલીસ કર્મીઓએ વેશ પલટો ધારણ કરીને કોઈ શાકભાજીના વેચનાર બને તો કોઈ ઈંડાની લારી રાખી હતી, કોઈએ દાબેલીની લારી રાખી, એવું લારી ઉપર એ લોકો નોકરી કરી લીધી અને એ દરમિયાન જે આરોપીનું જે વર્ણન જે એનો વેશ પલટા જે કર્યું હતું આરોપી જે હતું એ પ્રમાણે આરોપી ખરેખર આરોપી મળી ગયેલા હતા. જેથી પોલીસે એને પકડી પાડેલા અને ગુનાના અનુસંધાને એને અરેસ્ટ કરેલું હતું અને હાલ તપાસ ચાલુ છે. એ આરોપીઓ 3 આરોપી છે, એમાં એક લેડીઝ છે અને 2 જેન્ટ્સ છે અને તમામ આરોપીઓ તલોદ બાજુના છે અને એ લોકોના વિરુદ્ધમાં તપાસ કરતા એ લોકોને ભિલોડા અને તલોદ પોલીસ સ્ટેશન ખાતે પણ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. હા, એમાં જે એક સાસુ છે અને એક જમાઈ છે.